આજે સવારે બધાના ફોનમાં ઇમરજન્સી મેસેજનો અલર્ટ આવ્યો અને તમારા ઘરમાં પણ બધાના ફોનમાં આવ્યો હશે. પણ જો તમારા ફોનમાં ઇમરજન્સી મેસેજનો અલર્ટ ન આવ્યો હોય ને એવું થાય કે હાય ઇન ફ્યુચર ક્યારે જો ઇમરજન્સી આવશે ને મારા ફોનમાં અલર્ટ નહીં આવે તો આ વિડીયો તમારા માટે છે અને તમે એન્ડ સુધી જોજો, કેમ કે એમાં હું કહીશ કે તમારા ફોનમાં જો અલર્ટ ન આવ્યું હોય તો તમે આ ઓન કેવી રીતે કરી શકશો. જો તમારા ફોનમાં અલર્ટ નથી આવી તો હવે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં ક્યારેય પૂર, ભૂકંપ કે યુદ્ધ જેવી ઇમરજન્સી હોય તો સરકાર આ સિસ્ટમ દ્વારા લોકોને અલર્ટ રહેવા માટે, સુરક્ષિત રહેવા માટે મેસેજ મોકલી શકે. સરકાર તમને કોઈપણ પ્રકારના ઇન્ટરનેટ અથવા તો નેટવર્ક વગર પણ તમારા ફોનમાં આ મેસેજ મોકલી શકે છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે સૌથી પહેલાં તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવાનું છે અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને સેફટી એન્ડ ઇમરજન્સીમાં કે પછી વાયરલેસ ઇમરજન્સી એલર્ટ્સ પર ક્લિક કરવાનું છે. હવે તમે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ્સનો ઓપ્શન મળશે તેને પસંદ કરવાનો છે. સૌથી પહેલાં નીચે જઈને ટેસ્ટ એલર્ટના ટોટલ બટનને પણ ઓન કરી દો અને સાથે એ પણ ચેક કરી લેજો કે અલાઉ એલર્ટ્સનું ઓપ્શન એમાં ઓન હોય. સાથે તમે વાઇબ્રેશન, મ્યુઝિક જોઈએ છે કે નહીં, રિંગટોન જોઈએ છે કે નહીં તે પણ તમે સેટ કરી શકો છો. હવે આઈફોન યુઝર્સ માટે સૌપ્રથમ આઈફોનના સેટિંગમાં જવાનું છે, ત્યારબાદ નોટિફિકેશન પર ક્લિક કરીને પેજમાં એકદમ એન્ડ સુધી સ્ક્રોલ કરવાનું છે, જ્યાં તમને ગવર્મેન્ટ અલર્ટનું ઓપ્શન જોવા મળશે. બસ આ અલર્ટના ઓપ્શન ઓન કર્યા પછી તમને ઓટોમેટિક ઇમરજન્સીના અલર્ટ્સ આવવા મળશે. જો સેટિંગ ઓન કર્યા પછી પણ તમારા ફોન પર મેસેજ આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આ માત્ર એક ટેસ્ટિંગની પ્રક્રિયા હતી. તેના માટે કોઈ વળતો જવાબ કે કોલ કરવાની પણ જરૂર હોતી નથી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ એકસાથે અનેક નાગરિકો સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે. તેને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે. આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે.